કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જન્માષ્ટમીના દિવસે પડેલ અનરાધાર વરસાદ અને ત્યારબાદ આજવા ડેમમાંથી છોડવામાં આવેલ પાણી અને વિશ્વામિત્રીમાં આવેલા પૂરમાં વડોદરા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। અનેક કોમ્પ્લેક્સો તેમજ દુકાનો મકાનોમાં પાણીના કારણે તબાહી મચી હતી। વડોદરા શહેરમાં અબજો રૂપિયાનું નુકસાન થયું હોય તેમ જણાઈ આવતું હતું। પૂરગ્રસ્ત અનેક વિસ્તારોમાં શહેરની અનેક એનજીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે જ્યારે વરસાદી ઓસર્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે। 2 દિવસ અગાઉ રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરા આવીને અધિકારીઓને ખાસ સૂચનો કર્યા હતા કે સોમવાર સુધીમાં ગંદકી સાફ થઈ જોઈએ, પરંતુ આવા અનેક વિસ્તારો છે કે જ્યાં કોઈ અધિકારી, કોર્પોરેટરો કે કર્મચારી હજુ સુધી પહોંચ્યા નથી કે સફાઈ પણ થઈ નથી। અને આ અમારી કાજલ બુલેટિનની ટીમે આજે હાટીકાના ઇન્દિરાનગરની મુલાકાત લીધી, ત્યારે ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં અસભ્ય ગંદકી છે, અહીં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। અહીં 5 દિવસથી કોઈ પણ સફાઈ કરવામાં આવી નથી। તેઓને વધુ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સરકાર શ્રી તરફથી અમોને એક વ્યક્તિ દીઠ 100 રૂપિયા અને બાળકો દીઠ ₹60 પ્રમાણે 3 દિવસની સહાય ચૂકવવામાં આવી છે। આજે વડોદરા શહેરની એનજીઓ જમાતે ઇસ્લામી હિન્દ વડોદરા તરફથી આ વિસ્તારની મુલાકાત લેતા અને સર્વે કરાતા 3 કાચા મકાનો અહીં તૂટી પડેલ છે અને ઘરવખરીની તમામ વસ્તુઓનો નાશ થયો હોવાનું અનવરભાઈ ઇન્દોરી દ્વારા જાણવા મળ્યું હતું। वडोदरा की सादिक काजलवाला नो खास रिपोर्ट। मकान थे एक इधर और उसके बाजू में तीसरा है, 4 मकान वो ऊपर हो गए, वो चारों 4 तीन आ गए थे। मीटर बदले 1 मीटर वो भी 3 आ गया। भला मैं तो काम ना कर रही है, अब सब आएंगे हमारी दादा इकट्ठे काम करें, काम कौन करेगा? सब कपड़े पड़ो इन्हें सबके ले लो, जो टिंगा रहे हैं ऊपर सब टिंगे पड़े हैं सब। हरिया बेटा है, बेटा हरिया साइड में मुझे फोटो पढ़ा रहे हैं इसका सबका। हाँ बोलो, साफ करना है। हाँ, और 3 दिन हो गए। सबसे ज्यादा मंगे तो इसी की कर रहे हैं। आज 5 दिन से भी ऐसा ही है सब। नाम क्या है? आप विस्तार से हो? मेरा नाम मोहम्मद सद्दाम है। मैं हाथीखाना इंदिरानगर का रहने वाला हूँ और यहाँ पे तकरीबन आज 5 दिन हो गया बाढ़ आई थी, हमारे वहाँ बहुत सारा नुकसान हुआ और इसकी वजह से गंदगी भी काफ़ी हो गई है। और ये विस्तार में कोई भी बीएमसी की तरफ से साफ सफाई का कर्मचारी नहीं आया है और गवर्नमेंट की तरफ से हमें भी कोई सहायता मिली नहीं। अभी आए थे आज सर्वे करने वाले, तो उन्होंने एक घर के पीछे एक इंसान को 100 रुपये नहीं दिए और बैंक अकाउंट का पासबुक की जेरोक्स ली है, मगर उसके अंदर कुछ उल्लेख नहीं है कि ये पैसे कब आएंगे कब नहीं, इसके बारे में कुछ जानकारी है नहीं। और इसके अंदर काफ़ी भी सारे नुकसान, इसमें 5-6 कम से कम मकान भी तिना गए लोगों के और बहुत भारी नुकसान है। और गंदगी से यहाँ ज़्यादा परेशानी है, पानी भी बहुत गंदा आ रहेगा और खड़े रहवा नहीं रही है, इतनी गंदगी है। आपकी क्या मांग है? हमारी सरकार से यही मांग है कि जितना भी नुकसान हुआ है और ये जो साफ़ सफाई गंदगी हुई है, इसकी जो साफ़ सफाई कराए जल्द से जल्द, थोड़ा हमको रहने में आराम मिले। यहाँ बच्चे बीमार पड़ रहे हैं, वामिटा हो रही है, उनको बहुत दिक्कत आएगी। आपका नाम? मेरा नाम मोहम्मद सद्दाम। सा एरिया है, आपका नाम क्या है? मेरा नाम असमत है और इंदिरा नगर है। ये ऊपर ब्रिज की सफाई कर दी, यहाँ की आज 5 दिन हो गए, 6 दिन सफाई नहीं करी, यहाँ की गंदगी, बच्चे बीमार पड़ गए और यहाँ कोई सहायता करने वाला भी नहीं आया है।
आप प्रशासन से क्या उम्मीद रखते हो? ये रखते हैं राशन पानी ये साफ सफाई हो जाए बस यहाँ की, और सामान और ये सामान राशन पानी और नुकसान बहुत भया है हमारा। पीने का पानी कुछ नहीं सम्मत भया है यहाँ। જે આપનો અને કયો વિસ્તાર છે આ? મારું નામ અનવર અલી ઇન્દોરી છે અને જમાતે ઇસ્લામી તરફથી અમે અહીંયા સર્વે કરવા આવ્યા છે અને આ હાથીખાન ઇન્દ્રાનગરની આ વસ્તી છે અને અહીંયા એટલું બધું પાણી આવેલું કે પહેલા માળો સુધી આ બધા ઝોપડા ડૂબી ગયેલા અને અહીંયા એટલું બધું નુકસાન છે અને અહીંયા કોઈ સહાયતા લોકોને મળી નથી અને ગંદકી એટલી છે કે લોકો અહીંયા બીમાર પડી રહ્યા છે, રોગચાળો ફાટી નીકળે એવું છે અને કેશ ડોલ 100 રૂપિયા આપી ગયા છે, ઘર વકરી નથી આપી તો 3 દિવસના 300 રૂપિયા એક માણસના। હવે અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે 2005માં બી 100 રૂપિયા જ હતા અને 2024માં બી 100 રૂપિયા જ છે, તો મહેંગાઈના હિસાબથી આપવા જોઈએ। આટલું બધું નુકસાન છે અને તમારા 300 રૂપિયાથી શું થવાનું છે? લોકોને પાસે ખાવાનું નથી, અનાજ નથી, કપડાં પલળી ગયા, પાથરવાનું નથી, ઓળવાનું નથી, બધો ઘર વકરી કેટલા તો ઝોપડા તણાઈ ગયા છે, લોકોના ઘર જ ગાયબ છે। તો કોઈ સર્વે વીએમસી તરફથી કોઈ સર્વે કરવા બી નથી આવ્યો। સર્વે કરવો જોઈએ અને કેટલું નુકસાન છે એના હિસાબથી વળતર આપવું જોઈએ। લોકો કેટલા હેરાન પરેશાન છે, ઉપર સફાઈ કરી ગયા અને અહીંયા લોકો રહે છે, ઉપર તો ટ્રાફિક જાય છે, અહીંયા લોકો રહે છે, એની શું હાલત થશે? કેટલી બધી ગંદકી છે ને અહીંયા ઊભા રહેવાનું બહુ તકલીફ છે, તમે ઊભા નહીં રહી શકતા, એટલી બધી તકલીફ છે। તો અમારી માંગણી છે કે સાફ સફાઈ કરાવે અને જે વધારે વળતર આપે લોકોને અને સર્વે કરે કે કેટલું છે અને કેટલું નથી એ હિસાબથી। કેટલા લોકોના એક વાત રહી ગઈ છે, કેટલા લોકોના ડોક્યુમેન્ટ તણાઈ ગયા છે તો એ લોકોને 300 રૂપિયા બી નથી આપ્યા। તો એ લોકો અહીંયા રહે છે, ડોક્યુમેન્ટ આટલા બધા પાણીમાં તો તણાઈ જ જાય ને, તો એમને આપવું જોઈએ। અમારી માંગણી છે કે એમને બી આપે, એવી જરૂરતમંદ છે બિચારા। हाँ, काले हमें रजूआत करवाना है कलेक्टर साहब ने, आवेदन पत्र आपीशू। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें